ડિફરન્ટ વર્કશોપ થવાના છે. પહેલા દિવસે ક્વોલિટી એન્ડ માર્કેટિંગ કોન્ક્લેવ છે, જેમાં દેશભરમાંથી નિષ્ણાતો ક્વોલિટી ઇન હેલ્થકેર કેવી રીતના ઇમ્પ્રૂવ કરવું એના ઉપર ચર્ચાઓ કરશે. સેકન્ડ ડે બીજે દિવસે સવારે આપણે એક સ્પેસિફિક આખા દિવસની કોન્ક્લેવ છે સ્ટાર્ટઅપ ઉપર, જે પહેલી વાર સ્ટાર્ટઅપ ઇન હેલ્થકેર, સ્ટાર્ટઅપ પર તો કોન્ક્લેવ ઘણી થાય છે પણ હેલ્થકેર સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઉપર એક એની અંદર કોન્ક્લેવ છે. એ જ દિવસે સાંજે જે આપણે ચર્ચા કરીએ મેડિકલ ટુરિઝમ, અને એ કોન્ક્લેવનું અમે નામ આપ્યું છે પધારો મારે દેશ. એમાં આપણા અમદાવાદના હોસ્પિટલ્સના ઓનર્સ અને બહારના દેશના ડેલિગેટ્સ ભેગા થઈને ચર્ચા કરશે. અને રવિવારે સવારે એઆઈ એન્ડ હેલ્થકેર, અત્યારે એઆઈ બઝવર્ડ છે, આપણે બધા જાણીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દરેક ક્ષેત્રમાં વપરાય છે અને મેક્સિમમ એનો યુઝ અત્યારે હેલ્થકેરમાં થઈ રહ્યો છે. તો એમાં શું શું કરી શકાય, હેલ્થકેર હોસ્પિટલ્સ અને મેડિકલ પ્રોફેશનલ્સ એનો કેવી રીતના વધુ લાભ લઈ શકે અને પેશન્ટોને વધુ કેવી રીતના સારી અને ગુણવત્તાભર સારવાર મળી શકે, એના માટેની એ દિવસે આપણે કોન્ક્લેવ. મારું નામ વત્સલ દીક્ષિત છે. હું મેટ્રોફાર્મ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો મેનેજિંગ ડિરેક્ટર છું. હોસ્પેક્સ હેલ્થકેર એક્ઝિબિશન 2026 તારીખ 20, 21 ને 22 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે આયોજિત થનાર છે. આમાં જણાવ્યા અનુસાર 100થી વધારે સ્ટોલ હશે અને અંદાજિત 5000થી વધારે લોકો આ આયોજનમાં સહભાગી થશે. આમાં આ ઇવેન્ટમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એન્ટિટીઝ જે આઈહબ ગુજરાત છે, ઇન્ડેક્સ બી છે, આ લોકો આપણી સાથે જોડાયેલા છે. આ 3 દિવસની ઇવેન્ટમાં દેશ વિદેશમાંથી ખ્યાતનામ એક્સપર્ટ્સ અહીંયા સ્પીકિંગ સેશન્સ માટે આવવાના છે તથા 15થી વધારે દેશોના ડેલિગેશન્સ પણ પ્રથમ વખત આપણે અમદાવાદના આંગણે પધારી રહ્યા છે. ત્યારે મેડિકલ ટુરિઝમને એક નવો વેગ મળે એના માટેનો એક આગવો પ્રયાસ રહેશે.